નમસ્કાર, ખાસ વિડીયો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાબતમાં. ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આખા ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના ઇલેક્શનો પૂર્ણ થઈ ગયા છે. હવે દોડધામ ચાલે છે પ્રમુખો માટેની. ઘણી નગરપાલિકાઓની અંદર પ્રમુખની નિયુક્તિ થઈ ગઈ છે. જે મહાનગરપાલિકાઓ છે એની અંદર હવે મેયર માટેની દોડધામ ચાલે છે. અને આ બધાની અંદર જેના માટે કામ કરવાનું છે, જેના માટે બોલવાનું છે, જેના માટે લડવાનું છે, એ વ્યક્તિઓ ક્યાંય છે જ નહીં. એટલે કે જનતા, તમે જે પણ પ્રમુખ બનાવવાના છો, પ્રમુખ બનાવી રહ્યા છો, જે મેયર બનાવવાના છો, એ બધા જે છે એમાં પબ્લિકનો કોઈ રોલ ખરો? આ રાજકીય જે પાર્ટીઓ છે એ એમની રીતે, એમને મન ફાવે એવી રીતે, એમને મનગમતા, એમના લાગતા વળગતા, એમના પાડેલા અથવા એમના જે ખાસ લોકોને આ બધા હોદ્દા આપી દે. અને કદાચ એ જેટલા પણ સભ્યો હોય એની અંદર ખરેખર જે લાયકાત વાળો વ્યક્તિ હોય, ખરેખર જે લાયક હોય, ખરેખર જે ભણેલો ગણેલો હોય, હોશિયાર હોય, આવડત હોય, તાકાત હોય, હિંમત હોય અને પ્રજા માટે કંઈક કામ કરવાની એમનામાં તેવડ હોય, એવા વ્યક્તિઓ સાઇડલાઇન કરીને આ જે રાજકીય પાર્ટીઓ છે એમના માનીતા લોકોને હોદ્દા આપતા હોય છે. પણ આ બધાની વચ્ચે એ લોકો ક્યારે જે ખરેખર લાયક છે એ બોલી શકતા નથી, અથવા બોલવા જાય તો એમને એ રાજનીતિની દુનિયામાંથી આઉટ કરી દેવામાં આવે છે. પણ આ વિચારવાનું રહ્યું પ્રજાએ, જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, આ રાજકીય પાર્ટીઓ ક્યારે એવું કહે છે કે ભાઈ તમે તાલુકા પંચાયતની અંદર અમારી સરકાર બનાવશો તો તમારો પ્રમુખ આ હશે? એવું ક્યારે અગાઉથી જાહેર કરે છે? નથી કરતા. તમે અમારી જિલ્લા પંચાયત જીતાડશો તો તમારો જિલ્લા પંચાયતનો પ્રમુખ આ રહેશે એવું બતાવે છે? નથી બતાવતા. નગરપાલિકાની અંદર પ્રમુખ અથવા મેયર તમારો આ રહેશે, એ લોકોના નામથી ક્યારે ચૂંટણી આ રાજકીય પાર્ટીઓ લડાવતી નથી. કારણ કે ખબર છે જો એમના ડાચા બતાવવા જાય તો ચૂંટણી હારી જાય. એટલે ફક્ત મોટા નેતાના નામે, પાર્ટીના નામે ચૂંટણીઓ લડાવીને વોટ લઈ લેવાના. પછી ઇલેક્શન પૂર્ણ થાય પછી પહેલી જે સભા આવે એની અંદર એમના મનગમતા લાડીલા લોકોને પ્રમુખ બનાવીને આગેવાની આપીને જે કરવું હોય, જે કાંડ કરવા હોય બિંદાસ કરવાના. આ સિસ્ટમ આપણા ભારતની અંદર ચાલે છે. પણ એવું મને એવું લાગે છે કે આ સિસ્ટમ હવે બદલવાની જરૂર છે. યાર, મારા તાલુકાની અંદર પ્રમુખ કોણ હોય એ નિયુક્તિ કરવાની સત્તા મારા પાસે ના હોય. એઝ અ વોટર, જેટલા પણ વોટર છે એ પાવર એમની પાસે હોવો જોઈએ. જેમ કે સિમ્પલ વાત કરું આપણા પંચાયત ધારાની, કે જેવી રીતે ગામના લોકોને અધિકાર છે કે અમારા ગામનો સરપંચ કોણ, એ અધિકાર સીધો ગ્રામ પંચાયતના મતદારો પાસે છે. એ ઈચ્છે એને સરપંચમાં ચૂંટે છે. સભ્યો તો ચૂંટાય જ છે, પણ સરપંચનો પાવર કોની પાસે છે? આખા વર્લ્ડની વાત કરીએ, આપણા ભારતની વાત કરીએ તો આખા ભારતમાં એકમાત્ર પદ એવું છે જે સરપંચનું, જેને લોકો સીધા ચૂંટે છે. એટલે એ જ પાવર તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, સીએમમાં, દરેકમાં આ જોવું જોઈએ. યાર, મારે સીએમ કેવો જોઈએ છે, કોણ જોઈએ એવું નક્કી